નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. જી શાસ્ત્રીજી, ચૈત્ર માસથી પિતૃ માસ પણ કહેવામાં આવ્યું છે, ત્યારે આ માસ દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તે વિશે અમારા દર્શક મિત્રોની માહિતી આપશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણામ ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. જે તમામ યોગ્યના પણ યોગી છે, જે ગુરુના ગુરુ છે, તમામ વિદ્યાના ગુરુ છે, તેવા મહાદેવજીના ચરણોમાં નમસ્કાર. આજે ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને ચૈત્ર માસની અંદર એવું કહેવાય કે પહેલાં તો 10 દિવસ માતાજીના નોરતા, તેમાં પણ રામ જન્મ, એના સાથે પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવ્યો અને અત્યારે ચાલી રહ્યો પિતૃમાસ. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી કે બે અનાદિ નિધનો વિષ્ણુ શંખ ચક્ર ગદાધરો અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. જી શાસ્ત્રીજી, આપણે પિતૃમાસ વિશે જાણીશું, પણ તો આપણી સાથે દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, હું રાકેશ વાત કરું છું. જી. મારી જન્મ તારીખ છે 23 સપ્ટેમ્બર 1990. જન્મ સમય? જન્મ સમય મારો છે સાંજનો 8:05. જન્મ સ્થળ? 8:05. જી, આપનું જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ છે સિલ્વર. જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે મારે છે ને જીવનમાં જોબ ને એવું કરું છું પણ કઈ સફળતા મળતી નથી. જી જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, આપને 23/9/1990 જન્મ તારીખ છે હા. અને આપને જોબ ને ચાલુ છે, તે છતાં પણ આપને સફળતા નથી મળતી તેવો આપનો પ્રશ્ન છે. તો આપનું જે કર્મસ્થાન છે 10મું સ્થાન, એ 10મા સ્થાનનો માલિક શનિ પોતાનાથી 12મા સ્થાનમાં છે અને કુંડલીની અંદર 6થું સ્થાન છે, એ 6થું સ્થાન નોકરીનું સ્થાન કહી શકાય છે. તો શનિ પોતાનાથી 12મે છે અને શનિ ગ્રહની દ્રષ્ટિ 6થા સ્થાન પર હોવાથી તમને સંતોષકારક નોકરી કે જે તમે કર્મ કરો એ કર્મનો ચોક્કસથી જે લાભ મળવા પાત્ર છે, સંપૂર્ણ લાભ પ્રાપ્ત થતો નથી. તો શનિદેવનું દાન કરો, શનિદેવની ઉપાસના કરો અને નિત્ય 3 હનુમાન ચાલીસા કરો. અને ભાઈ લગ્ન કુંડલીની અંદર 10મા સ્થાનમાં એટલે કર્મભાવમાં જે રાહુ છે અને શનિનું જે અશુભ ફળ છે એ શાંત થાય, એના માટે એવો સંકલ્પ કરી અને નિત્ય 3 હનુમાન ચાલીસા કરશો તો દાદાના આશીર્વાદથી ધીરે ધીરે સફળતા મળશે. અને એક વખત શક્ય હોય તો રાહુ અને ગુરુનો ચાંડાલ યોગ થાય છે પ્રતિયુક્તિના દ્વારા, તે ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી આપને સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, પિતૃમાસ દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તે વિશે જણાવશો. તો પિતૃ મોક્ષ પ્રદોભવ, જ્યાં સુધી પિતૃને મોક્ષ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી સંતાનોને આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. એટલે એવું કહેવાય ભાઈ, ચૈત્ર માસના પાછલા 15, કાર્તક માસના પાછલા 15 અને ભાદ્રપદના પાછલા 15, આ વર્ષની અંદર 3 જે 15 દિવસ આવે એ 45 દિવસ પિતૃના માસ છે. એમાં ભાદ્રપદ માસની અંદર હંમેશા શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ થાય, પરંતુ ચૈત્ર માસની અંદર એવું કહેવાય ભાઈ, નારાયણ બલિ, પંચબલિ, કાગબલિ, પ્રેત બલિ અને ભૂત બલિ, આ 5 પ્રકારની બલિ છે. આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા ઘણા બધા ભક્તોના દર્શનમાં જોયા ભાઈ, એમની કુંડલીની અંદર કોઈકને કાલસર્પ યોગ છે, કોઈકને ચાંડાલ યોગ છે, અથવા તો કોઈકને પિતૃદોષ છે. મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી, પુષ્કળ મહેનત કરે છે પણ યશ પ્રતિષ્ઠા કીર્તિ સન્માન નથી. કોઈકને મકાનના પ્રશ્ન છે, અથવા તો કોઈકને વાહનના પ્રશ્ન છે, કોઈકને નોકરી અથવા તો કોઈકને વ્યવસાયના પ્રશ્નો છે, સાથે સાથે કોઈકને પરદેશના પણ વિદ્યાના પણ પ્રશ્નો છે. તો તમામ પ્રશ્નોનું જો નિરાકરણ પિતૃના આશીર્વાદ મળે તો પ્રાપ્ત થતા હોય છે. કેમ કે કહ્યું છે ભાઈ, પિતૃ મોક્ષ પ્રદોભવ, પિતૃનું મોક્ષ થાય ને તો લાભની પ્રાપ્તિ થાય અને લોહી અને લક્ષ્મીની વૃદ્ધિ હંમેશા પિતૃના આશીર્વાદથી પ્રાપ્ત થતી હોય છે. તો આ ચૈત્ર માસની અંદર નિત્ય તર્પણ કરી શકાય, નિત્ય શ્રાદ્ધ કરી શકાય. એવું કહેવાય છે ભાઈ, વિષ્ણુ પૂજન અને બ્રહ્મ ભોજન પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયોગ છે. તો બ્રહ્મ ભોજન યથાશક્તિ કરાવી શકાય. તેની સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનું પાઠ અથવા તો વિષ્ણુ યજન સ્વયં કરો અથવા તો વિદ્વાન પંડિતોને બોલાવી અને પણ કરાવી શકાય છે. આ એક સામાન્ય પ્રયોગ થયો. તેની સાથે નિત્ય તર્પણ ફાવતું હોય તો નિત્ય તર્પણ કરી શકાય. તે ન થઈ શકે તો તમામ પિતૃઓના ઉદ્ધાર માટે, મોક્ષની પ્રાપ્તિ માટે, તૃપ્તિ માટે બહેનોએ નિત્ય પ્રાતઃકાલે પીપળાની પૂજા કરીને પીપળાને જલ અર્પણ કરવું. કેમ કે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે પિતૃઓમાં હું પિતૃ છું
અને વૃક્ષોમાં પીપલ વૃક્ષ પણ હું છું એવું કહેલું છે, અને વેદોમાં સામવેદ પણ હું છું. તો જો પિતૃ નારાયણની પૂજા કરવામાં આવે, વિષ્ણવે નમઃ, અને પીપલ વૃક્ષને જો જલ અર્પણ કરવામાં આવે અને કહેવાય કે ભાઈ આ જલ મારા પિતૃઓને પહોંચે, તો પણ થઈ શકે છે. એનાથી જ્યાં સવિશેષમાં એવું કહેવાય કે ભાઈ કોઈકની કુંડલીની અંદર બહુ જ ખરાબ રીતે પિતૃદોષ થઈ રહ્યો છે, મહેનત કરવા છતાં, યજ્ઞ ઇત્યાદિ જપ તપ કરવા છતાં, દાન કરવા છતાં પણ પરિવર્તન નથી આવતો, તો 5 પ્રકારની બલિ કહી છે. જે રીતે એવું કહે ભાઈ માતાજીને રીઝવવા માટે આપણે નવચંડી યજ્ઞ, સતચંડી યજ્ઞ કરીએ છીએ, ભગવાન શિવજીને રીઝવવા માટે આપણે લઘુરુદ્ર ઇત્યાદિ રુદ્રાભિષેક અથવા મહામૃત્યુંજય ત્રંબકના જપ કરીએ છીએ, એવી રીતે જ ગણેશની પૂજા માટે આપણે ગણેશ યજ્ઞ કરીએ છીએ. એવી રીતે પિતૃઓની જો પૂજા કરવી હોય, પિતૃઓને પ્રસન્ન કરવા હોય, તો નારાયણ બલિ નામનો એક યજ્ઞ થઈ શકે છે. નારાયણ બલિ કરવાથી પિતૃઓને બળ પ્રાપ્ત થતી હોય છે, અને એ અધોગતિમાં હોય અથવા તો અતૃપ્ત આત્મા હોય તો એ તૃપ્ત હોય છે. એની સાથે કોઈકના પિતૃઓ અપમૃત્યુમાં કે એક્સિડન્ટ જેવા યોગ, સર્પાદી ડંખથી વિષયોગથી મૃત્યુ પામ્યા હોય, અથવા તો કૂપ ઇત્યાદિ એટલે કૂવાની અંદર પડી જવું, અથવા તો આગ અકસ્માતથી જો મૃત્યુ થયા હોય, તો એવા પિતૃઓની જો ગતિ ઉત્તમ ન પ્રાપ્ત થતી હોય, તો શાસ્ત્રમાં એવું કહ્યું છે ભાઈ ચૈત્ર માસની અંદર અથવા તો શુભ માસની અંદર, શુભ મુહૂર્તની અંદર પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા માટે 5 પ્રકારની બલિ કરવામાં આવે છે. એમાં પહેલી બલિ છે કાગ બલિ, એટલે જે આપણે કાગડા કહીને કાગ કહેવાય, તેને કાગ બલિ નામનો એક પ્રયોગ આવે છે. ત્યાર પછી એવું હોય કે ભાઈ પ્રેત બલિ, કેમ કે જ્યારે જે પણ આત્મા જીવાત્મા શરીર છોડે અને ત્યારે એમને પ્રેત યોનિમાં જવાનું હોય છે, અને પુણ્ય જો સારું હોય તો એ વેતરણી નદી શીઘ્ર પાર કરી અને પિતૃલોકમાં જતા હોય છે. પરંતુ જો એમનો અપમૃત્યુ કે એક્સિડન્ટ જેવા યોગમાં મૃત્યુ થયું હોય તો એ લોકો વેતરણી નદી શીઘ્ર પાર કરી નથી શકતા. તો એમના માટે પ્રેત બલિ, કાક બલિ, પછી ભૂત યોની છે, જેમ પરમાત્મા છે એમ ભૂત પણ છે, તો ભૂત બલિ, અને ત્યાર પછી સર્પ બલિ, કે ભાઈ કોઈના કુંડલીમાં કાળસર્પ સાથે પિતૃદોષ થઈ રહ્યો છે, કાળસર્પની વિધિ 2-3 વખત કરાવે તે છતાં પણ સફળતા નથી મળતી. આવા ઘણા દર્શક મિત્રોના પ્રશ્નો હોય છે કે અમને સફળતા નથી મળતી. તો આ માસની અંદર સર્પ બલિ, અને 5મી છે એ નારાયણ બલિ. આ 5 બલિ એક સાથે જો કરવામાં આવે, 3 દિવસ અથવા તો 5 દિવસનો પ્રયોગ થાય, આ જો પંચબલિ કરવામાં આવે તો પણ ચોક્કસથી પિતૃને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે ભાઈ કાક બલિ, પ્રેત બલિ, ભૂત બલિ, નાગ બલિ અને નારાયણ બલિ, આ 5 બલિના યજ્ઞો કરાવીને જો પિતૃઓ પાછળ યજ્ઞ કરવામાં આવે તો ચોક્કસથી એવું કહી શકાય ભાઈ કે લોહી અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. એટલે જેને સંતાનના પ્રશ્ન છે, લગ્નના પ્રશ્ન છે, અથવા તો સંતાન ઉત્તમ નથી, અથવા તો સંતાન ગેરમાર્ગે ગઈ જાય છે, તો તમામના પ્રશ્ન હલ કરવા માટે અને વધુ મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી, ઇન્વેસ્ટ લાંબુ કર્યા છતાં પણ જો આપણને ધન લાભ નથી થતો, તો આપણી કુંડલીમાં ક્યાંક ને ક્યાંક પિતૃદોષ હોય, તો આ રીતે જો 5 બલિ કરવામાં આવે, પંચબલિ યજ્ઞ, તો પણ પિતૃની કૃપા પ્રાપ્ત થાય છે. અને પિતૃ કૃપા દ્વારા ધન અને સમૃદ્ધિની, યશ પ્રતિષ્ઠા, કીર્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. એટલે શાસ્ત્રમાં એવું કહે ભાઈ ઉમરા મૂકીને ડુંગરા પૂજવા જવાય નહીં. શાસ્ત્ર પ્રમાણે એવું કહે ઉમરા એટલે ઉમરાના દેવ છે એક આપની કુળદેવી અને એની સાથે પિતૃદેવતા. એટલે પિતૃદેવ અને કુળદેવીની જો પૂજા કરવામાં આવે અને એને પ્રસન્ન કરવામાં આવે તો તમામ પ્રશ્નોનું નિરાકરણ થતું હોય છે. તો આ ચૈત્ર માસ એટલે એને મધુમાસ કહેવાય છે. તો મધુમાસની અંદર જો પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પંચબલિ કરાવી શકાય, નારાયણ બલિ કરી શકાય. માતાજી એટલે કોઈ સ્ત્રી મૃત્યુ થઈ હોય તો સ્ત્રી મૃત્યુ માટે માતૃ શ્રાદ્ધ પણ કરી શકાય, નિત્ય તર્પણ કરી શકાય, નિત્ય શ્રાદ્ધ કરી શકાય, નિત્ય નાંદી શ્રાદ્ધ, માંગલિક શ્રાદ્ધ કરી શકાય, બ્રહ્મ ભોજન કરી શકાય, નારાયણનું યજન કરી શકાય. આમાંથી જે યોગ્ય આપને લાગે એવો કોઈ પણ પ્રયોગ આ 15 દિવસ એટલે અમાસ સુધી જો કરવામાં આવે તો ચોક્કસથી પિતૃઓ રાજી થાય છે, અને પિતૃઓના આશીર્વાદથી લક્ષ્મી અને ધન સમૃદ્ધિની વૃદ્ધિ થતી હોય છે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, મેષ વૃશ્ચિક કયો બહુ, મેષ રાશિનો માલિક મંગળ અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ, એટલે આવતીકાલે એવું કે ભાઈ અનુરાધા નક્ષત્ર એટલે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, એટલે સ્વચંદ્ર એટલે 8મો ચંદ્ર અચાનક ધન લાભ પ્રાપ્ત કરાવે, મનની જે ઈચ્છાઓ છે ઈચ્છાઓ પૂર્ણ કરી શકે, સ્વાસ્થ્યના લગતા નાના મોટા પ્રશ્નો થવાની સંભાવના છે, નાની મોટી યાત્રાઓ થાય ને યાત્રા દ્વારા પણ ધન આગમન થવાની સંભાવના છે. આવતીકાલના દિવસે મેષ રાશિના જાતકોએ ખોટા તર્ક વિતર્ક કરી અને સંઘર્ષ ન થાય તેની સાવચેતી રાખી અને દિવસ પૂર્ણ કરવાનો રહેશે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. મેષ રાશિના જાતકોએ આવતીકાલના દિવસ ઉત્તમ પસાર કરવા માટે સોપારીનું દાન કરવું જોઈએ, કેમ કે સોપારી છે મંગળનું ફળ છે, અને મંગળનું શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આવતીકાલે પ્રાતઃકાલે સોપારીનું દાન કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી દિવસ મંગલમય જશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. વૃષભ રાશિના જાતકો માટે એવું કહી શકાય ભાઈ શુક્ર અત્યારે બળવાન છે અને ઉચ્ચ રાશિનો મીન રાશિમાં પરિભ્રમણ કરે છે, એટલે ધન આગમન યોગ થાય. સ્વાસ્થ્યના જો પ્રશ્નો હોય તે પ્રશ્નો પણ હલ થાય.
સાતમો ચંદ્ર અવિવાહિતને વિવાહ યોગ બનાવે છે અને દાંપત્ય જેના વિવાહ થઈ ગયા છે તેમના દાંપત્ય જીવનને મધુરતા પ્રાપ્ત કરાવી શકે છે. તેની સાથે જે પાર્ટનરમાં વ્યવસાય કરી રહ્યા છે તો એ વૃષભ રાશિના જાતકો માટે પાર્ટનરના વ્યવસાય માટે પણ આજે લાભ થવાના આવતીકાલે લાભ થવાના એક ઉત્તમ યોગ છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ પ્રસાર થાય તેવા ગ્રહ દર્શાવી રહ્યા છે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. જી, વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે અનુરાધા નક્ષત્ર છે, એટલે અનુરાધા એટલે શનિનું નક્ષત્ર હોવાથી અને શુક્રવાર છે એટલે શુક્ર અને શનિના મિત્ર ગ્રહ હોવાથી આવતીકાલે વૃષભ રાશિના જાતકોએ મોગરાનું પુષ્પ અથવા તો મોગરાનું અત્તર દાન કરવું અથવા તો પોતાના શરીર પર લગાવી અને દિવસનો પ્રારંભ કરશો તો ચોક્કસથી વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મિથુન રાશિના જાતકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે ભ ચક્રની ત્રીજી રાશિ અને ક છ ગ અક્ષરો છે એટલે આજે 22 દિવસથી આશરે કે 16 દિવસની અંદર 16 થી 22 દિવસની અંદર મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ વક્રીની અસ્તના હતા જે આજે રાત્રિએ એ માર્ગી થઈ રહ્યા છે એટલે જે 10 દિવસથી મિથુન રાશિના જાતકોના જે કર્મ રોકાઈ રહ્યા છે, કામ રોકાઈ રહેલા છે તો આવતીકાલે એ કામ બનતા જણાય, ધન આગમન થાય, મનની જે ઈચ્છા હોય આવતીકાલે ઈચ્છા પૂર્ણ થતી જણાય. પરંતુ શનિનું નક્ષત્ર અને શુક્રવાર છે અને રાશિનો માલિક બુધ છે એટલે ઉતાવળે કોઈ પગલો કે નિર્ણય ન લેવાય તેની સાવચેતી રાખવાની જરૂર છે. તેની સાથે નોકરીમાં પણ અનુકૂળતા રહે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો. જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો. જન્મ સમય સવારના કે રાતના? જન્મ સ્થળ જણાવશો. આપનો પ્રશ્ન શું છે? છોકરા માટે જી યોગ માટે પૂછવું છે. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ જણાવશો. પ્રિયાંક. અચ્છા, અને એમની જન્મ તારીખ બીજી વાર જણાવશો બેન. હેલો. હા, જન્મ તારીખ દીકરાની બીજી વાર જણાવશો. આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. લગ્નનો પ્રશ્ન છે આપનો અને આપનો અવાજ બરાબર નથી આવ્યો પણ દીકરાના લગ્ન ક્યારે થશે એવો આપનો પ્રશ્ન સામાન્ય છે. એવું કહી શકાય કે ભાઈ વિવાહના જ્યારે બાધા આવતી હોય દીકરાને ત્યારે શુક્રનું દાન કરવું અને જ્યારે દીકરીના 24-1-93 બરાબર છે. દીકરા શું કરે, નોકરી કરે છે કે વ્યવસાય છે અત્યારે દીકરાને? પતિ પત્નીના સ્થાનનો માલિક સૂર્ય છે અને જી બરાબર છે. કઈ વાંધો નહીં, સૂર્યનારાયણની પૂજા કરાવો અને શુક્રનું દાન કરાવડાવો. કેમ કે દીકરાના લગ્ન માટે હંમેશા શુક્ર ગ્રહ અનુકૂળ જોઈએ અને દીકરીના લગ્ન માટે હંમેશા ગુરુ ગ્રહ અનુકૂળ હોવો જોઈએ. તો અહીં આગળ શુક્રનું દાન કરાવવું કેમ કે ગુરુના ઘરમાં શુક્ર છે અને અંગારક નામનો એક ખરાબ યોગ બની રહેલો છે જે યોગના કારણે મળવા પાત્ર જે લાભ છે એ લાભ પ્રાપ્ત થતા નથી. તો અંગારકનું નિરાકરણ કરાવો, શુક્ર ગ્રહનું દાન કરાવો અને સૂર્યની પૂજા કરાવો. ચોક્કસ ઈશ્વરના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા હું આરતીબેન બોલું છું. જી, આપની જન્મ તારીખ જણાવશો. મારા દીદી માટે પૂછવાનું હતું. જી, એમની જન્મ તારીખ જણાવશો. 2-1-2008. જન્મ સમય. જન્મ સમય 9:15 બપોરે. જન્મ સ્થળ. જન્મસ્થાન ગાંધીનગર, ગુજરાત. જી, આપનો પ્રશ્ન જણાવશો. બેબીનું એજ્યુકેશન કેવું રહેશે? અત્યારે એ 10th છે પણ એને એજ્યુકેશન ફિલ્ડમાં એ કઈ રીતે આગળ વધી શકશે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 20-12-2008 બરાબર છે ને જન્મ તારીખ? 3 જાન્યુઆરી 2008. 3 જાન્યુઆરી 2 જાન્યુઆરી 2008 અને જન્મ સમય? જન્મ સમય 9:15 બપોરે. સાંજે 9 સવારે 9:15. હા હા, રાત્રે 9:15. અચ્છા, તો 12 ને 8 20 ને 18 ને 19 21 15 બરાબર છે ને? જી જી.
વિદ્યાનો પ્રશ્ન છે એજ્યુકેશન માટે. વિદ્યાસ્થાનની અંદર ગુરુ છે, ગુરુ સ્વગ્રહી છે, સૂર્ય અને બુધની યુતિમાં છે, એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય. દીકરીની તુલા રાશિ છે, એજ્યુકેશનમાં કોઈ સમસ્યા જેવું છે નહીં, પરંતુ એગાડી સપ્તમ સ્થાનની અંદર શનિના જે ઘરનો રાહુ છે એ માઇન્ડ ડાયવર્ટ કરે, એટલે માનસિક શક્તિ છે એ કોઈ બીજા માર્ગે ન જાય. સોશિયલ મીડિયા છે, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ઇત્યાદિમાં આ રીતે જો બેદરકારી ન કરે તો એક ઉત્તમ વિદ્યાનો યોગ કહી શકાય. કેમ કે 1, 2, 5 અને 9 આટલા સ્થાનનો કારક ગ્રહ ગુરુ ગ્રહ છે અને ગુરુ જ્ઞાનનો કારક છે, વિદ્યાનો કારક છે. અને દીકરીની કુંડલી અંદર આ ગુરુ ગ્રહ સ્વગ્રહી છે, બળવાન છે અને સાથે મિત્ર ગ્રહ સૂર્ય છે. એટલે સૂર્ય અને ગુરુની જે યુતિ છે એ ઉત્તમ યોગ છે, પરંતુ મંગળની જે દ્રષ્ટિ છે એ મંગળની દ્રષ્ટિ આવેગ, ઉશ્કેરાટ કે એક્ઝામ વખતે બહુ ફાસ્ટ લખવું મને આવડે છે એમ કે ઓવર વિશ્વાસમાં કરી અને જો અસફળતા થાય એવા સંભાવના છે. તો ગણેશજીની ભક્તિ કરાવો, ઉત્તમ વિદ્યા યોગ છે દીકરીની કુંડલીમાં. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. કર્ક રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું છે, શું ન કરવું જોઈએ? કર્ક રાશિના જાતકનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર. જે સ્ત્રી પુરુષનું નામ ડ અને હ અક્ષરો હોય તેમના માટે શુભ નવપંચમ યોગ બની રહ્યો છે. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ જલ તત્વની રાશિ છે અને આવતીકાલે ચંદ્ર પણ જલ તત્વમાં છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો હા, મારો પ્રશ્ન છે વહુને શ્રીમંતી કરાય. જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? એની જન્મ તારીખ તો તારી જન્મ તારીખ કઈ છે? 14/93. જી 14/93. જી જન્મ સમય? જન્મ સમય રાતે 9 વાગે. રાતે 9 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. જી આપણે પ્રશ્ન શું છે? વહુને શ્રીમંત નથી કરાય. જી ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? વહુનું શ્રીમંત નથી કરાતું. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જ્યારે સંતાનના પ્રશ્ન હોય ત્યારે પતિ પત્નીની બંનેની કુંડલી જોઈએ, એકના કુંડલીથી આપણે નિર્ણય ન આપી શકીએ. પરંતુ અહીં ગાડી વહુની જો પ્રશ્ન છે કે ભાઈ શ્રીમંત ભરાતું નથી, તો અહીં ગાડી સંતાન સ્થાનનો માલિક બુધ છે એ પોતાનાથી બીજાના સ્થાન, પરંતુ સંતાન સ્થાનમાં શુક્ર, ચંદ્ર અને સૂર્યની યુતિ છે એટલે ચોક્કસથી સંતાન થાય એવા છે. પરંતુ અહીં ગાડી પિતૃદોષવાળી કુંડલી બતાવે છે અને વહુનો જન્મ એવું કહે કે ભાઈ અમાવાસ્યાના દિવસે જે આપે છે તારીખ બતાવી પ્રમાણે, તો અમાવાસ્યા તિથિના સ્વામી પણ પિતૃ દેવતા છે. તો પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કરાવો, અમાવાસ્યાનું નિરાકરણ કરાવો, પિતૃદોષનું નિરાકરણ કરાવો અને એક વખત પતિ પત્નીની બંનેની કુંડલીનો અભ્યાસ કરાવડાવો અને સાથે સાથે મેડિકલ રિપોર્ટ પણ કરાવડાવો અને બંનેનું ત્યાં અભ્યાસ કરી અને એક યોગ્ય નિર્ણય કરશો તો સફળતા ચોક્કસથી આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કર્ક રાશિ એટલે જલ તત્વની રાશિ અને વૃશ્ચિક રાશિ જલ તત્વની. આવતીકાલે વૃશ્ચિક રાશિનો ચંદ્ર થાય એટલે શુભ નવપંચમ યોગ બની રહ્યો છે. શુભ નવપંચમ યોગ સંતાન દ્વારા સફળતા પ્રાપ્ત થાય, સાથે પોતાની બુદ્ધિ, પ્રજ્ઞા, સ્મરણ, ચિંતન શક્તિ દ્વારા રોકાયેલા લાભ પ્રાપ્ત થાય. ધર્મમય યાત્રા થાય, નાની મોટી યાત્રાઓના પણ યોગ બની રહ્યો છે. આવતીકાલે ધર્મના અંદર ધનનો વ્યય થવાનો પણ યોગ છે. માતા પિતા સાથે સંપર્ક થાય એટલે માતા પિતાના સંબંધની અંદર મધુરતા, પ્રેમ પ્રાપ્ત થવાનો પણ એક ઉત્તમ યોગ આવતીકાલે કર્ક રાશિ માટે છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે ને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે એટલે આવતીકાલે ચંદ્રનું ફળ છે શેરડી. એટલે આવતીકાલે શેરડીનો રસ ભગવાન શિવજીના પર અર્પણ કરીને અભિષેક કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસ જે આર્થિક રોકાયેલા કામ છે એ કામમાં સફળતા પ્રાપ્ત થાય. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. સિંહ રાશિ એટલે મટ અક્ષરો. જે સ્ત્રી પુરુષનું નામ મટ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે એક વાહનનો યોગ બની રહ્યો છે. વાહન સુખની પ્રાપ્તિ થાય. ચોથો ચંદ્ર માતા સાથે મિલન મુલાકાત થાય કે માતૃના પ્રેમમાં વૃદ્ધિ થાય.
મકાનના જો પ્રશ્ન હોય અથવા તો કોઈ પ્રોપર્ટીના પ્રશ્ન છે, પ્રશ્ન પણ એ પ્રશ્ન માટે વાર્તાલાપ થવાની સંભાવના છે, પરંતુ લાભ ન થાય. એટલે આવતીકાલે કરેલા પ્લાનિંગ, જમીનના લગતા, મકાનના લગતા જો આવતીકાલે પ્લાનિંગ કરવામાં આવે તો એ ભવિષ્યની અંદર લાભ કરતા રહેવાય. એકંદરે આવતીકાલે 8મો રાહુ છે, વાહનમાં એક્સિડન્ટ ના થાય તેની સાવચેતી રાખવાની જરૂર છે. સાથે સિંહ રાશિનો ચોથો ચંદ્ર, એટલે ચોથો ચંદ્ર હંમેશા ગુસ્સો કરાવે, તો મગજ શાંત રાખી, દિમાગને શાંત રાખી અને શાંતિથી દિવસ પસાર કરશો. એકંદરે આવતીકાલનો દિવસ સિંહ રાશિ માટે મધ્યમ કહેવાય. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, તે વિશે જણાવશો. કન્યા રાશિ એટલે પઠણ અક્ષરો, જે સ્ત્રી પુરુષનું નામ પઠણ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ ઉત્તમ રહે. કેમ કે જે 10-12 દિવસથી બુધ ગ્રહ અસ્તના અને વક્રિય હતા એ આજે માર્ગી થઈ જાય છે. એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદ, જે ધનની ઈચ્છા રાખે છે અથવા તો જે બુદ્ધિ પ્રજ્ઞાની ઈચ્છા રાખે છે એમના માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ દિવસ કહેવાય. શુક્રવારનો દિવસ છે, શનિનું નક્ષત્ર છે અને રાશિનો માલિક બુધ છે, અને બુધ, શનિ ને શુક્ર ત્રણેય મિત્ર ગ્રહ છે. એટલે મિત્ર ગ્રહ હોવાથી આવતીકાલે રોકાયેલા તમામ કાર્યો આપણે સફળતા મેળવી શકાય છે. ધનની ઈચ્છા હોય, વ્યવસાયની ઈચ્છા જે કરતા હોય અથવા તો જે વ્યવસાય કરે વ્યવસાયની અંદર પણ અચાનક ધન લાભ થવાને પણ એક પ્રબળ યોગ બની રહ્યો છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહે, પરંતુ ખોટા સાહસ અને પરાક્રમથી સાચવવાનું રહેશે. ત્રીજો ચંદ્ર હંમેશા મિત્રો દ્વારા કે પડોશી દ્વારા ક્લેશ કંકાસ ન થાય તે ધ્યાન રાખવાની જરૂર છે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. તુલા રાશિ એટલે ર ત અક્ષરો પર જેનું નામ છે તેમના માટે આવતીકાલનો દિવસ એક કલ્યાણકારી, મંગલકારી રહે. દૈનિક આવક એટલે જે રોજિંદા વ્યવસાય કરી રહ્યા છે તો દૈનિક આવકની અંદર વૃદ્ધિ થાય, ધન આગમન થાય. મોસાળ પક્ષની અંદર પણ પ્રેમમાં વૃદ્ધિ થાય, મામા માસીના સંબંધોમાં સુધારો થાય. બીજો ચંદ્ર એવું કહી શકાય ભાઈ, બીજો ચંદ્ર હંમેશા ધન આપે, પરિવારના માધ્યમથી ધન આગમન થવાની પણ સંભાવના છે. એટલે એવું કહે ભાઈ ધન યોગ થઈ શકે છે. વાણી દ્વારા એટલે વાણીના વ્યવસાયથી જે ધન ઉપાર્જન કરી રહ્યા છે તેમના માટે વાણી દ્વારા પણ તુલા રાશિના જાતકો માટે ધન આગમન થવાનો એક ઉત્તમ યોગ બતાવ્યો. એકંદરે તુલા રાશિના જાતકોનો રાશિનો સ્વામી જે શુક્ર ગ્રહ છે, એટલે આવતીકાલે શુક્રવાર છે અને શુક્ર ગ્રહ મીન રાશિમાં ઉચ્ચનો હોવાથી એકંદરે દિવસ ઉત્તમ રહે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હા જન્મ તારીખ હેલો 18/9/81. જી, ફરી એકવાર જણાવશો? 18/9/81. જન્મ સમય? 18/9/81. જી, આપનો જન્મ સમય જણાવશો? જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સમય? જન્મ કેટલા વાગ્યે જન્મ થયો છે? જન્મ સમય જણાવશો? 14:40. જી, આપનો પ્રશ્ન જણાવશો? હેલો જી, આપનો પ્રશ્ન શું છે? બપોરે 12 વાગ્યા. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો? હે આપનો પ્રશ્ન શું છે? જન્મ બપોરનો છે. જી, આપની સમસ્યા જણાવશો? આપનો પ્રશ્ન શું છે તે જણાવશો? અરે મારા બાબાનો છે, મારા બાબાનું લગ્ન ક્યારે થશે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાની કુંડલીની અંદર કાલસર્પ નામનો યોગ બની રહેલો છે. એટલે કાલસર્પમાં આપણે પૂર્વે પણ પ્રોગ્રામમાં ચર્ચા કરેલી છે કે ભાઈ અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ, જે વ્યક્તિની કુંડલીની અંદર કાલસર્પ યોગ થઈ એમના જીવનમાં અનહોની ઘટના અવારનવાર બનતી રહે છે. અસાધ્ય રોગ, કોઈક ને કંઈક રોગ ચાલુ હોય છે. વિવાહે વિલંબ એટલે લગ્નમાં અથવા વિલંબ થાય છે અથવા તો લગ્ન જીવનની ગૃહ ક્લેશ કંકાસ રહેતો હોય છે. તો દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે. એ શુક્ર 12મા સ્થાનમાં સ્વગ્રહી હોવા છતાં પણ 12મા સ્થાનમાં ષડાષ્ટક યોગ કરે એટલે શુક્રની શાંતિ કરાવો અને કાલસર્પ યોગનું નિરાકરણ કરાવો, ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા બોલીએ. જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 2003 છે. જન્મ સમય? હે આપનો જન્મ સમય જણાવશો? 1:30 વાગ્યાનો છે રાતનો. જન્મ સ્થળ? વિરમગામ.
આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન નોકરીનો છે વળી. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. અત્યારે નોકરી છે, ચાલુ છે કે નોકરી નથી ભાઈ આપને? તારે નોકરી નથી. અચ્છા, અને જન્મ તારીખ કઈ છે આપની? 2003. 2003 તારીખ અને માસ ખ્યાલ છે આપને? હા 2003 તો વર્ષ કહેવાય, પણ જન્મ તારીખ અને જન્મનો મહિનો કયો છે સાહેબ? 20 તારીખ 20 તારીખ 20 તારીખ અને મહિનો કયો છે? એપ્રિલ કે મે? 11 નવેમ્બર. ઓકે, તો 20/11/2003 આવું કહી શકાય, બરાબર છે ને સાહેબ? બરાબર છે બરાબર. હા, કોઈ ભૂલ નથી ને? ના કોઈ ભૂલ બસ, હવે અત્યારે આપ નોકરી કરો છો કે શું કરી રહ્યા છો સાહેબ? અત્યારે તો ઘરે જ છીએ. હવે નોકરી ગોતી છે, મળતી નથી. આજની મોંઘવારીમાં ઘરે બેસવું પોસાય નહીં સાહેબ. આપની નોકરીના સ્થાનનો માલિક ચંદ્ર છે આપની કુંડલીમાં, એટલે આપની છે ને માનસિક શક્તિ, આળસ વધારે છે. તો આળસનો ત્યાગ કરો અને પરિશ્રમ કરશો, ચોક્કસ સફળતા મળશે. અને રોજ મહાદેવજીની 3 માળા કરો. હા હા મહાદેવજીનો મંત્ર ફાવે છે આપને? હા હા કયો મંત્ર ફાવે છે બોલો તો સાહેબ? આવે છે હવે. જી. કેટલા કિલોમીટર દૂર મહાદેવનું મંદિર છે આપના ઘરેથી સાહેબ? હા હા રોજ મહાદેવની ભક્તિ કરશો, ચોક્કસથી નોકરીના સફળતા યોગ છે. અને આળસનો ત્યાગ કરશો. જી, શાસ્ત્રીજી રાશિફળ તપ નજર કરીશું. તુલા રાશિની વાત કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. જી, તો તુલા રાશિના જાતકો માટે શુક્ર ઉચ્ચનો છે. આવતીકાલનો શુક્ર છે, વાર છે. શનિનું નક્ષત્ર અને બુધનો પણ સમન્વય છે, એટલે બુધાદિત્ય યોગ સાથે એક રાજયોગ કરી રહ્યો છે. તો રાજયોગનો લાભ લેવા માટે આવતીકાલે સુગંધી પદાર્થ શરીર પર લગાવવું અને સુગંધી પદાર્થનું દાન કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે. અને પોતાના કરતાં જે મોટી ઉંમરની સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને જો માન સન્માન આપવામાં આવે તો ચોક્કસથી તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલકારી રહેશે. જી, શાસ્ત્રીજી વૃશ્ચિક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. જી, વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષરો, જલ તત્વની બીજી રાશિને પહેલો ચંદ્ર, એટલે સ્વાસ્થ્યના લગતા જો પ્રશ્નો હોય તો પ્રશ્ન હલ થાય. તેની સાથે વૃશ્ચિક રાશિના જાતકો લાંબા સમયથી કંઈક પ્રોપર્ટી બાબતના જે ચિંતા હોય તો એવું કહી શકાય કે ચિંતા હળવી થાય. જી, શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. 20/4. કઈ સાલમાં જન્મ થયો છે? 2008. જન્મ સમય? જન્મ સમય 8:20 સાંજે. સવારે. જી, જન્મ સ્થળ? સવારે 8:20. જન્મ સ્થળ જણાવશો. જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન જણાવશો. જી, આપનો પ્રશ્ન. જી, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. હેલો. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. વિદ્યાસ્થાનનો કારક ગુરુ ગ્રહ છે અને સ્વગ્રહી હોવાથી એક ઉત્તમ પ્રકારના વિદ્યાયોગ બની રહ્યા છે. તેના સાથે 6થા સ્થાનની અંદર નોકરી વ્યવસાયના સ્થાનની અંદર પણ ગ્રહણ યોગ નામનો યોગ બની રહ્યો, જેના કારણે સફળતા મળવાની સંભાવના ઓછી અથવા તો લાંબા ગાળે સફળતા પ્રાપ્ત થાય. તો જે કુંડલીના જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવવું, નિત્ય મહાદેવજીની ભક્તિ કરીને દિવસનો જો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થાય એવા ગ્રહો છે. અને વડીલોને માન સન્માન આપવું, ગુરુગ્રહ એટલો ઉત્તમ પ્રકારનું ફળ આપનાર છે. તો એવું કહેવાય ભાઈ, જે ગુરુગ્રહનું બળ વિશેષ પ્રાપ્ત કરવું હોય તો નિત્ય સારી બુક્સનું 15 મિનિટ વાંચન કરવું જોઈએ. સારું બુક્સનું વાંચન કરવું અને વડીલોનો આદર સત્કાર માન સન્માન જાળવશો તો ચોક્કસથી વિદ્યા ઉત્તમ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહેલ છે. જી, શાસ્ત્રીજી વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. જી, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલે જે લાંબા ગાળાથી પ્રોપર્ટી બાબતના જે પ્રશ્નો હતા એ પ્રશ્ન હલ થતા જણાય. સ્વાસ્થ્યના પ્રશ્ન હોય એ પણ હલ જણાય. મિલન મુલાકાત થાય, નવા સંપર્ક થાય. અવિવાહિતને વિવાહ યોગ બનવાની પણ સંભાવના છે, પરંતુ જેનો વિવાહિત થયા છે એ વિવાહિક જીવનની અંદર કલુષતા અથવા તો ક્લેશ કંકાસ થવાની પણ સંભાવના વધારે છે. વૃશ્ચિક રાશિના સ્વામી મંગલ ગ્રહ છે અને મંગલ છે પૃથ્વી પુત્ર છે, એટલે આવતીકાલે
જી શાસ્ત્રીજી ધન રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હલો, જી આપની જન્મ તારીખે જણાવશો? મારે છોકરાનું પૂછવાનું છે. જી એમની જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખ 5 જૂન 1994. ફરી એકવાર જણાવશો? 5 જૂન 1994. જન્મ સમય? 5 જૂન 1994. જન્મ સમય જણાવશો? જન્મ સમય રવિવારે સાંજે 6 વાગે. જન્મ સ્થળ? રવિવારે સાંજે 6 વાગે. જી કેશોદ. આપનો પ્રશ્ન શું છે? કેશોદ. જી જી આપનો પ્રશ્ન જણાવશો? સગાઈનું પૂછવાનું. જી સગાઈને લઈને શું પ્રશ્ન છે? સગાઈનું પૂછવાનું છે. જી સગાઈને લઈને આપનો શું પ્રશ્ન છે? માગા આવે છે પણ સંબંધ નથી થતો. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. માગા આવે છે પણ સંબંધ નથી થતો. જી બરાબર. દીકરાનું નામ શું છે? ચંદ્ર. જી પતિ પત્નીના સ્થાનની અંદર સૂર્ય છે, એટલે એવું કહી શકાય કે વૃષભ રાશિની અંદર 1 તારીખે રાત્રે એટલે હાથી. જી ગુરુ ગ્રહ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રયાણ કરવાના છે, એટલે વર્તમાનમાં વિવાહ યોગ બની રહેલ છે. પરંતુ ચંદ્ર અને કેતુનો જે ગ્રહણ યોગ છે અને રાહુ ગુરુનો ચાંડાલ યોગના કારણે લગ્ન જીવનની અંદર બાધા આવે છે, વિવાહ થાય નહીં, અથવા તો થાય તો તૂટી જાય, અથવા તો આગળ વાત ન જાય. એટલે શુક્રનું દાન કરાવો, ચાંડાલ યોગનું નિરાકરણ, ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો, સફળતા નજીકના સમયમાં જ પ્રાપ્ત થશે. જી જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જી જણાવશો? એટલે ધન રાશિના જાતકો માટે આવતીકાલે 12મો ચંદ્ર કહી શકાય. એટલે 12મો ચંદ્ર હંમેશા ધન વ્યય કરાવે, બહારના સંપર્કથી નુકસાન થવાની સંભાવના છે. તેની સાથે જો કોઈ પરદેશના કામકાજ કરતા હોય ધનુ રાશિના જાતકો, તો આવતીકાલે સાવધાનીપૂર્વક પરદેશના કામકાજ કરવા. તેની સાથે માતા પિતાના પ્રેમમાં વધારો થઈ શકે છે. ચોથા સ્થાનની અંદર ઉચ્ચનો ગુરુ, એટલે મકાનના પ્રશ્ન, વાહનના પ્રશ્ન હોય તે હલ થાય. એકંદરે ધનુ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મંગલકારી અને કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી ધન રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જણાવશો? શનિનું નક્ષત્ર અને ધનુ રાશિના સ્વામી બૃહસ્પતિ ગ્રહ હોવાથી આવતીકાલે ધર્મ કાર્ય કરી અને દિવસનો પ્રારંભ કરવો. તેની સાથે નજીકમાં, ઘરની નજીક, સૌથી નજીક જે દેવાલય હોય કે માતાજીનું મંદિર હોય કે કોઈ પણ દેવાલય, તે દેવાલયને મોસંબીનું દાન કરી અને દિવસનો જો પ્રારંભ કરે તો દિવસ કલ્યાણકારી મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી મકર રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? મકર રાશિ એટલે ખ અને જ અક્ષરો, જેને અત્યારે નાની 7.5 પનોતી પણ ચાલી રહી છે, પરંતુ એ પનોતી ઉતરતી છે. તો આવતીકાલે મકર રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર એક લાભદાયી રહે, કેમ કે 11મો ચંદ્ર અચાનક ધન લાભ આપે. પૂર્વે કરેલા જે પ્લાનિંગ છે એ પ્લાન પ્રમાણે જો લાભ ન થયો હોય તો આવતીકાલે મકર રાશિને લાભ પ્રાપ્ત થાય એવો એક ઉત્તમ દિવસ છે. તેની સાથે સ્વાસ્થ્યના પણ પ્રશ્નો રહેશે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપનો ટીવીનો અવાજ પહેલા બંધ કરજો, જેથી આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપનો ટીવીનો અવાજ બંધ કરજો. હવે આપની જન્મ તારીખ જણાવશો? હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે પૂછવાનું હતું. જી એમની જન્મ તારીખ જણાવશો? 22/6/2002. જન્મ સમય? 7:10 સવારના. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભાવનગર. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે બાબાને પોતાનો ધંધો કરવો છે, તો એ ક્યારે થઈ શકશે? જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પોતાનો વ્યવસાય કરો તો દીકરાએ અભ્યાસ શું કર્યો બેન? અત્યારે જોબ કરે છે અમદાવાદમાં. જી જી કંપનીમાં જોબ કરે છે, આઈટી એન્જિનિયરિંગ કરેલું છે. જી અત્યારે પોતાની કરવી છે, જે ઓફિસ ખોલ્યું છે, તો એ ક્યારે થઈ શકશે? જી અત્યારે એમને શનિની અંદર ગુરુની મહાદશા ચાલી રહી છે
અને ગુરુ 10મા સ્થાનનો માલિક છે અને પાર્ટનર સ્થાનનો માલિક છે, ગુરુને લગ્નમાં છે. એટલે એવું કહી શકાય કે ભાઈ વ્યવસાયનો યોગ છે. પરંતુ 1 તારીખે રાત્રે ગુરુ વૃષભ રાશિમાં આવે છે, એટલે 2 તારીખથી 13 માસ સુધી ગુરુ વૃષભ રાશિમાં રહેશે. એટલે 7મો ચંદ્ર થાય એટલે ચંદ્ર કુંડલી પ્રમાણે અને લગ્ન કુંડલી પ્રમાણે એકંદરે વર્તમાનનો સમય મધ્યમ કહેવાય. તો અત્યારે ધીરે ધીરે પ્લાનિંગ કરે, અત્યારે જે નોકરી છે નોકરી ચાલુ જ રાખે અને 6-8 મહિના પછી જો વ્યવસાયનો પ્રારંભ કરે યોગ્ય અને ઉત્તમ મુહૂર્ત કઢાવીને તો સફળતા મળશે. પણ વર્તમાનમાં નોકરી છોડે નહીં. નોકરીના જે યોગ છે વર્તમાનમાં અને નોકરીમાં જ સફળતા મળશે. સાથે નોકરીના સ્થાનમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ થયેલો છે. એ ગ્રહણ યોગના કારણે એમને ઈચ્છા થાય કે ભાઈ નોકરી છોડીને પોતાનો વ્યવસાય કરાવો, એટલે માઇન્ડ ડાયવર્ટ કરી રહ્યા છે. તો ખોટા નિર્ણયથી બચજો અને આ જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો. જી શાસ્ત્રીજી, આપણે મકર રાશિ વિશે વાત કરી રહ્યા હતા. મકર રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. તો મકર રાશિના જે પનોતી ચાલી રહી છે 7:30, એટલે આવતીકાલે શનિનું નક્ષત્ર છે. તેવું કે ભાઈ ખારેક નાખેલું દૂધ એટલે ખારેક વાળું દૂધ પીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે અથવા તો ખારેકનું દાન કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જી, હવે એમની જન્મ તારીખ જણાવશો. 18/78 જન્મ સમય, રવિવાર જન્મ સમય, મુંબઈ કોરેગામ. કેટલા વાગ્યે જન્મ થયો છે, દિવસના રાતના થયો છે. જી, જન્મ સ્થળ ગોરેગામ મુંબઈ. જી, આપણો પ્રશ્ન શું છે. પ્રશ્ન છે ને પોતાનો ધંધો કરે બરાબર ચાલતો નથી. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 18 જાન્યુઆરી 1976 તારીખ બરાબર છે ને બેન? હા બરાબર, બપોરે 2:51. જી બરાબર છે. અને શેનો વ્યવસાય છે? એ પોતાનું ફોરેક્સ નું કરે. બરાબર છે. દીકરાનું આખું નામ જણાવશો. બાકિયા હેમેન્દ્ર રામલા. જી, વ્યવસાયનો માલિક શનિ છે દીકરાની કુંડલીમાં અને શનિ ચંદ્રનો વિષ યોગ છે. એટલે પહેલા તો દીકરાને કોઈ જે બિઝનેસ કે બિઝનેસના લગતી જે બુક્સ હોય ને એ બુક્સ રોજ 10 થી 15 મિનિટ વાંચવાની આદત રાખશે. કારણ કે શનિ અને ચંદ્રનો વિષ યોગ થાય છે એટલે માઇન્ડની અંદર ક્યાંક શંકા કુશંકા નામના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્ન મુશ્કેલી સર્જે. અને સાથે સાથે 6થા સ્થાનમાં જે રાહુ છે એ આવકનું કારક છે. એટલે 6થું સ્થાન દૈનિક આવક અને બીજું સ્થાન છે ધન આગમનનું. એટલે ધન આગમનના યોગની અંદર રાહુનું સ્થાન છે જે 6થા સ્થાનમાં, એ રાહુના કારણે સંતોષકારક ધન પ્રાપ્ત થતું નથી. તો રાહુના અનુષ્ઠાન અથવા તો રાહુના જપ કરાવો અને રાહુનું દાન કરાવો. કુંડલીનો એક વિશેષ એક વખત કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવી અને રાહુના જપનો અને વિષ યોગનું નિરાકરણ કરાવો અને ચોક્કસથી તમારા જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ જશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. કુંભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. કુંભ રાશિ એટલે શુભ નવપંચમ યોગ કહી શકાય. એટલે પોતાનાથી 10મો ચંદ્ર અને 10મો ચંદ્ર રાજ્ય સુખ, સત્તા સુખ, મહાસત્તા સુખની પ્રાપ્તિ કરાવે. એટલે કુંભ રાશિને મૂળ ત્રિકોણ રાશિ કહેવાય અને શનિની પ્રિય રાશિ છે. એટલે આવતીકાલે શનિ ગ્રહનો નક્ષત્ર છે, શુક્ર મિત્ર છે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિ વિશે જાણીશું પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. બાબાનું નામ ઉજ્જવલ છે. જી. અને જન્મ તારીખ છે 29/9/2010. જી, જન્મ સમય 29/9/2010. જન્મ સમય જણાવશો. જન્મ સમય છે 10:14 રાત્રે. જન્મ સ્થળ ગાંધીનગર. આપનો પ્રશ્ન શું છે. એટલે બાબાને થોડો ગુસ્સો આવે છે, ભણવામાં હોશિયાર છે પણ થોડો ગુસ્સો ને જલ્દી બેસતો નથી ભણવા, એટલે એનું શું થશે આગળ એમ સારી રીતે. જી, આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. જી, અત્યારે કયા ધોરણમાં છે દીકરો? અત્યારે 8મા છે. 8મું પતી ગયું, એનું 9મામાં આવશે. અચ્છા, શું રિઝલ્ટ આવ્યું? હજુ હવે રિઝલ્ટ આવશે, પણ આવે છે 86% જેવું તો લાવે છે પણ ભણવા બેસતો નથી. જી, મોબાઈલની આદત છે? મોબાઈલ તો હા બહુ જ છે. તો આપણે આપણા સમાજની અત્યારે એક મોટો પ્રશ્ન છે, દરેકના ઘરનો પ્રશ્ન છે કે બાળકો અને માતા પિતા બધા જ જ્યારે ફ્રી થઈ જાય ત્યારે મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ આ ત્રણનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘરની અંદર જો માતા પિતા જો મોબાઈલનો ત્યાગ કરશે તો દીકરાઓ ત્યાગ કરશે. આ આપણા દીકરા માટે નહીં પણ આ સમષ્ટિ માટે છે. આ વસ્તુ તમારા અને મારા ઘરે બંને માટે લાગુ પડે છે.
અહીંયા ગાડી દીકરાની કુંડલીમાં સંતાન એટલે પાંચમું સ્થાન વિદ્યાસ્થાન કહેવાય ને વિદ્યાસ્થાનનો માલિક બુધ છે અને બુધના ઘરમાં શનિ ને સૂર્યનો જે શ્રાપિત દોષ છે શ્રાપિત દોષના કારણે એમનું મન વિચલિત રહે છે, ચંચળતા રહે છે અને એમને વિદ્યા અભ્યાસમાં એમનું ધ્યાન ચોંટતું નથી. વિદ્યાભ્યાસમાં ગુરુગ્રહની દ્રષ્ટિ છે એટલે બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ છે. કુંડલીમાં ગુરુગ્રહ પણ બળવાન છે અને ચંદ્રગ્રહ પણ બળવાન છે એટલે બુદ્ધિ પ્રજ્ઞા સ્મરણ ચિંતન શક્તિ છે પણ મહેનત કરવાની જે ધગસ ઓછી છે ને આળસ વધારે છે. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો અને જે રાહુ અષ્ટમ સ્થાનમાં છે તે રાહુનું દાન કરાવો અને સાથે સાથે ધીરે ધીરે એને ગણેશજીની ભક્તિ કરવાની આદત કરાવડાવશો, સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણે કુંભ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. કુંભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. એટલે કુંભ રાશિની મૂળ ત્રિકોણ રાશિ અને મૂળ ત્રિકોણનું નક્ષત્ર આવતીકાલે કહેવાય. એટલે કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મંગલમય, કલ્યાણકારી રહે. સત્તા, મહાસત્તા, સુખનું પ્રાપ્ત થાય. તેની સાથે રાજ્યના કોઈ પ્રશ્નો હોય અથવા તો જો કોઈ સરકારી પ્રશ્ન છે તે સરકારી પ્રશ્નો પણ આવતીકાલે હલ થતા હોય તેવું જણાય. એકંદરે આવતીકાલનો દિવસ વ્યવસાય માટે સફળતાદાયક રહેશે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો. હેલો જી, જન્મ તારીખ જણાવશો. જન્મ સમય. જન્મ સમય રાતના 10 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. જી, હવે આપને પ્રશ્ન જણાવશો. લગ્ન માટે. જી, લગ્ન માટેનો પ્રશ્ન જણાવશો. શું છે આપનો પ્રશ્ન? એમને ક્યાંય સગું થતું નથી. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. નામ જણાવશો જેમના લગ્નના સગુન. સોરી, બીજી વાર. મુકેશભાઈ. અચ્છા, મુકેશભાઈનો જન્મ છે ને અમાસના દિવસે થયેલો છે એટલે અમાસના કારણે એમને પિતૃદોષ લાગી રહ્યું છે. કેમ કે અમાસ તિથિના માલિક છે ને પિતૃદેવ છે એટલે શાસ્ત્ર પણ એવું કે ભાઈ 14નો જન્મ હોય અને અમાવાસનો જન્મ હોય તેમને પિતૃદોષ લાગતો હોય છે. તેનું નિરાકરણ કરાવવું. પતિ પતિના સ્થાનનો માલિક બૃહસ્પતિ ગ્રહ છે, ગુરુ ગ્રહ છે એટલે ગુરુ ગ્રહ તો ભાગ્યમાં છે એટલે પત્ની દ્વારા જ ભાગ્યોદય થાય એવું ગ્રહ છે એટલે પિતૃદોષનું નિરાકરણ કરાવો. માંગલિક કુંડલી છે તો મંગળનું રત્ન ધારણ કરાવડાવો, મંગળવારના વ્રત કરાવો, મંગળનું દાન કરાવો. દર મંગળવારે ગણેશજીના મંદિરમાં 21 ગુલાબના ફૂલ અર્પણ કરાવડાવો, સફળતા મળશે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોએ ઉત્તમ રીતે દિવસ પસાર કરવા માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. એટલે કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ તો રાજ્ય સુખ, સત્તા સુખ માટે શ્રેષ્ઠ દિવસ છે. સરકારી કામકાજમાં પણ સફળતા મળે. વિશેષ દિનની લાભની પ્રાપ્તિ કરવા માટે આવતીકાલે ઋતુના ફળ ભગવાન શિવજીના મંદિરમાં અથવા તો પોતાના કુળદેવીના મંદિરમાં દાન કરી અને દિવસનો પ્રારંભ કર્યો તો એક ઉત્તમ પ્રકારનો દિવસ પસાર થાય તેવા ગ્રહ દેખાઈ રહેલ છે. શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. મીન રાશિ એટલે જલ તત્વ રાશિ અને વૃશ્ચિક રાશિનો ચંદ્ર એટલે શુભ નવપંચમ યોગ બની રહ્યો છે એટલે આવતીકાલે મીન રાશિના જાતકો માટે ભાગ્યના બળે ધન આગમન થવાની સંભાવના છે. જી શાસ્ત્રીજી, મીન રાશિ વિશે જાણીશું પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મીન રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. એટલે શુભ નવપંચમ યોગના કારણે મીન રાશિના જાતકોને આવતીકાલે ભાગ્ય બળે ધન લાભ થાય. જી શાસ્ત્રીજી, મીન રાશિ વિશે જાણીશું પરંતુ આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હા બોલો. જી, હવે આપની જન્મ તારીખ જણાવશો. 26/8/1993. જન્મ સમય. સાંજે 6:10. જન્મ સ્થળ. નડિયાદ. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો. મારા મેરેજ ને 8 વર્ષ થયા છે જી પણ હજી એક બાળક નથી. જી દવાઓ ઘણી લીધી જી. પણ બાળક રહેવાનો કઈ ચાન્સીસ નથી દેખાઈ રહેતા. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હા, મેડિકલ રિપોર્ટમાં શું છે આવેલું છે? પીસીઓડી બતાવે છે. અચ્છા, સંતાન બાબતનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એવું કહી શકાય કે પતિ પત્નીના બંનેની કુંડલી જોઈ અને યોગ્ય નિર્ણય કરી શકાય. તો આપ અમારો સંપર્ક કરી અને કુંડલીનો અભ્યાસ ડિટેલમાં કરાવી શકાય છે. પરંતુ આગળ એવું કહી શકાય કે પંચમ સ્થાનનો માલિક શુક્ર છે અને પંચમ સ્થાનમાં કેતુ અને રાહુની દ્રષ્ટિ હોવાથી એટલે સામસામે જ રાહુ શનિ હોય હંમેશા એટલે કેતુના કારણે આગળ પિતૃદોષવાળી કુંડલી છે. આજે આપની કુંડલી છે એ પ્રમાણે તે કુંડલીના કારણે આગળ દોષ પણ બતાવી રહ્યા છે. તો એક વખત પતિ પત્નીનો કુંડલીનો અભ્યાસ કરાવી અને યોગ્ય નિર્ણય લેશો અને યોગ્ય રેમેડી
સાથે સાથે ડૉક્ટરની પણ સલાહ લેશો તો સફળતા ભવિષ્યમાં પિતૃના આશીર્વાદથી મળશે. પરંતુ એક તમને અત્યારે આપણે પ્રોગ્રામના સ્ટાર્ટઅપમાં જ કહ્યું કે બેન સંતાનનો જેને પ્રશ્ન છે એ લોકોએ અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો, ચૈત્ર પિતૃ માસ ચાલી રહ્યો, તો પિતૃને રીઝવવા માટે જે આ પ્રોગ્રામ જે કહ્યું પ્રોગ્રામના સ્ટાર્ટિંગમાં જ આપણે કરાવ્યું છે કે પિતૃ કૃપા માટે શું કરવું, તો એ પ્રયોગ કરશો. અને જો આપણે સાંભળ્યું ન હોય તો 1-2 કલાક પછી KTV ન્યૂઝ 280 પર યુટ્યુબમાં વિડીયો આવશે, તો યુટ્યુબના માધ્યમથી આપ આ જાણી શકો ભાઈ પિતૃની કૃપા માટે કેવી પૂજા કરવી, કયા પ્રયોગ સ્વયં જાતે કરી શકાય, તો એના દ્વારા પિતૃઓને પ્રસન્ન કરશો તો પિતૃના આશીર્વાદથી આપને સંતાન ચોક્કસથી થશે. જી શાસ્ત્રીજી, મીન રાશિની વાત કરી રહ્યા હતા. મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, તો મીન રાશિના જાતકો માટે એવું કહી શકાય ભાઈ ભાગ્ય વડે ધન આગમન થાય, સ્વાસ્થ્યના પ્રશ્નો હોય હલ થાય, પૂર્વે કરેલા જે કર્મ છે કર્મના લાભ ન મળ્યા હોય તો આવતીકાલે મીન રાશિના જાતકો માટે ધન લાભ થવાના યોગ એક ઉત્તમ યોગ છે. સાથે સરકારી કામકાજ અથવા તો અચાનક ધન લાભ થવાના પણ યોગ છે. વાહન શાંતિથી ચલાવવું અને ખોટા તર્ક વિતર્કનો ત્યાગ કરી અને ઉત્તમ દિવસ પસાર થાય એવા ગ્રહ દેખાઈ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા હાલો. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. હવે આપણી જન્મ તારીખ જણાવશો. હેલો. હાલો. જી, આપણી જન્મ તારીખ જણાવશો. 26/3/2001. જન્મ સમય, 10:25 સવારે. જન્મ સ્થળ, 10:25 સવારે. જન્મ સ્થળ જણાવશો. અમદાવાદ. જી, આપણો પ્રશ્ન શું છે. મારે છોકરીના મેરેજનો યોગ છે કે નહીં આવે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરીનું નામ જણાવશો. દીપ્તિ. જી, અત્યારે અભ્યાસ કરી રહ્યા કે થઈ ગયો અભ્યાસ કમ્પ્લીટ? અભ્યાસ પૂરો થઈ ગયો છે. M.Com માં એને આ વર્ષે પરીક્ષા આપી દીધી છે. જી, ઉંમર કેટલી થઈ દીકરીને? 23 પૂરા થયા, 24 બેઠું. બસ દીકરીને આપે જે તારીખ બતાવી તે પ્રમાણે સિંહ રાશિ છે અને મંગલિક કુંડલી છે. એટલે એવું કહે ભાઈ જેમની કુંડલીમાં મંગળ ગ્રહ હોય એમને 19, 21, 24, 27, 28, 29માં વર્ષે લગ્ન યોગ થાય. એટલે 24મું વર્ષ સ્ટાર્ટઅપ થઈ ગયું છે, 24મા વર્ષે વિવાહ યોગ થાય. પરંતુ પતિ પતિના સ્થાનનો માલિક શનિ છે દીકરીના કુંડલીમાં અને શનિની 10મી દ્રષ્ટિ પતિ પતિના સ્થાનમાં છે. એટલે શનિનું દાન કરાવો અને મંગળનું દાન કરાવો, મંગળના વારના વ્રત કરાવો. 24મા વર્ષે વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે વિશે જાણીશું. પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. મારા દીકરાની પૂછવી છે. 7/7/95. જન્મ સમય, 7/7/95. જન્મ સમય જણાવશો. જન્મ એનો 7:20 નો. સવારનો જન્મ સમય છે કે રાતનો. મારા બાબાનું પૂછું છું. જી, એમનો જન્મ સમય સવારનો છે કે રાતનો. સવારનો. જી, હવે એમનું જન્મ સ્થળ જણાવશો. સવારનો. જી, એમનું જન્મ સ્થળ. હવે આપનો પ્રશ્ન જણાવશો. મારો છોકરો કાંઈ કામ કરતો નથી અને બહુ હેરાન કરે છે મને અને એની પત્નીને બહુ હેરાન કરે છે. જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપણે જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. જ્યારે આટલા દીકરાની મોટી ઉંમર થઈ હોય ને જો માનતો ન હોય ને તો વડીલોએ બેસીને સમજાવવું જોઈએ કે એને પ્રોબ્લેમ શું છે. એ આ પ્રેક્ટિકલી વાત છે. હવે કુંડલીની વાત કરીએ તો એમની કુંડલીમાં ચંદ્ર અને રાહુનું ગ્રહણ યોગ છે. એટલે ચંદ્ર રાહુનું જ્યારે ગ્રહણ યોગ થાય ત્યારે માનસિક શક્તિ અસ્થિર હોય છે. આપણે 15-20 દિવસ પહેલાં જ ભાગ્ય લાભના પ્રોગ્રામની અંદર ચંદ્ર રાહુના ગ્રહણ વિશે અને માનસિક શક્તિ વિશે આપણે ચર્ચા કરેલી છે. તો માનસિક શક્તિના અભાવના કારણે દીકરાના આવા વર્તન હોય છે. તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો અને નિત્ય તેમને મહાદેવજીના મંદિરમાં રુદ્રાભિષેક કરાવો. દૂધ, પાણી અને સાકર મિક્સ કરીને મહાદેવજીને જરૂર ચડાવવાનું કહો. અને એ ન કરો તો એમના પત્ની દ્વારા કરાવડાવો કે ભાઈ મારા પતિદેવના જે પણ ગ્રહ નક્ષત્ર ખરાબ છે એ શાંત થાય એટલા માટે હું આ કરું છું. આ પ્રયોગ કન્ટિન્યુઅસ 6 મહિના કરશો, ભગવાનના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણે મીન રાશિ વિશે વાત કરી રહ્યા હતા. મીન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું, શું ના કરવું તે જાણીશું. પરંતુ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હેલો.
જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મીન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપશો. તો મીન રાશિના જાતકો માટે આવતીકાલે ધન આગમન માટે શેરડીના રસનો રુદ્રાભિષેક કરવાથી ધન આગમન થાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપની જન્મ તારીખે જણાવશો. અરે સાહેબ, મારે ખાલી બાપુના આશીર્વાદ લેવાનો. જી, આપનું શુભ નામ, આપનું નામ જણાવશો સાહેબ. તમામ દર્શક મિત્રોના ભવિષ્ય અને વર્તમાન શુભ કર્મ અને શુભ બુદ્ધિ દ્વારા શુભ કર્મમાં પ્રેરાય તેવી દરેક દર્શક ભક્તોને આપણે શુભેચ્છા ભાગ્ય લાભ દ્વારા અને કે ટીવી ન્યૂઝ દ્વારા અમે પાઠવીએ છીએ. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે. આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો. જી, એટલે આવતીકાલે શનિવાર અને અનુરાધા નક્ષત્ર છે. એટલે એવું કે ભાઈ આજે ગુરુવાર અને વિશાખા નક્ષત્ર એનો સમન્વય હતો, એટલે આજે ઉત્તમ દિવસ. પણ આવતીકાલે શુક્રવારનો દિવસ છે અને શનિનું નક્ષત્ર, એટલે શનિ શુક્ર બંને મિત્ર ગ્રહ છે. એટલે એવું કે ભાઈ જે લોકો માર્કેટિંગનું કામ કરી રહ્યા છે, કે જે વાણીના વ્યવસાય સાથે સંબંધ ધરાવે છે. જી શાસ્ત્રીજી, આપણે દિન વિશેષ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, હું અમદાવાદથી બોલું છું. જી, આપણી જન્મ તારીખે જણાવશો. જી, ફરી એકવાર આપણી જન્મ તારીખે જણાવશો. 1/10/57. જન્મ સમય. હેલો, જી, આપણો જન્મ સમય જણાવશો. 1/10/57. કેટલા વાગ્યે જન્મ થયો છે તે જન્મ સમય જણાવશો. ખબર નહીં કે મારે તો બહુ જૂનો ટાઈમ છે, ના હોતા. જી, જન્મ સ્થળ કયું છે આપનું. કદી જામ. જી, આપણો પ્રશ્ન શું છે. વિદેશ ગમનનો પ્રશ્ન છે આમાં. વિદેશ ગમનનો પ્રશ્ન છે. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી અમારા શાસ્ત્રીજી આપણે જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. ફરી એકવાર આપણો પ્રશ્ન જણાવશો. વિદેશ ગમન જવા માટે અમેરિકા અને કેનેડામાં જી, મારો વિઝા ક્યારે થાય ને કેવી રીતના થાય ને બધું. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, નમસ્કાર, આપણે પહેલા વાત થઈ છે સાહેબ આપણે. ના સાહેબ, રાજા શાસ્ત્રીજી આ પહેલી વખત જ આવ્યા. જી જી, તો આપની ઉંમરના જે અત્યારે ટીવી જોઉં છું ને. જી જી જી, બહુ સરસ. આપની જ ઉંમરના એક વ્યક્તિનો ભૂતકાળમાં પણ આવો કોલ આવેલો છે. અહીંયા ગાડી વિઝા મળશે કે નહીં આપણે કહી શકીએ કુંડલીમાં, કે પોતાની કુંડલી પ્રમાણે સિંધુ પાર જવાના યોગ છે કે નહીં એ આપણે કુંડલી દ્વારા થઈ શકીએ. પરંતુ વિઝા આપવાનું કામ તો સરકારનું એમ્બેસીનું જ હોય છે. એટલે અહીંયા ગાડી આપની કુંડલીમાં 10મું સ્થાન અને 4થું સ્થાન, એટલે 4થું સ્થાન સુખ સ્થાન છે અને ભાગ્ય સ્થાનમાં માલિક છે ને સૂર્ય છે. એટલે શનિની દ્રષ્ટિ 8-12મા સ્થાનથી તમને પરદેશ લઈ જાય, એટલે પરદેશનો યોગ છે, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ વિઝા આપશે કે કઈ રીતે આપશે કે કેવી રીતે આપવા, એ જે ટર્મ્સ કન્ડિશન હોય છે એ દરેક દેશોની અલગ અલગ હોય છે. તો એ આપણે એક સારા એજન્ટની માહિતી લઈને આગળ વધશો તો સફળતા મળશે. જી શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ હોય છે. આપણે દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા. આવતીકાલના દિન વિશેષ વિશે મારા દર્શક મિત્રોને જણાવશો. જી, તો આવતીકાલે શુક્રવાર અને શનિનું નક્ષત્ર અનુરાધા નક્ષત્ર છે. એટલે જે લોકો માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અથવા તો જે લોકો વાણી દ્વારા ધન ઉપાર્જન કરી રહ્યા છે, અથવા તો જે જાહેર ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છે, એમના માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ દિવસ રહે. કેમ કે શુક્રવારનો સંબંધ અને અનુરાધા નક્ષત્ર સ્વામી શનિ છે, એટલે શનિ શુક્ર બંને મિત્ર છે. એટલે યુક્તિ પ્રયુક્તિ દ્વારા અથવા તો ઉત્તમ વાણી દ્વારા આવતીકાલે ધન ઉપાર્જન થઈ શકે એવા એક ઉત્તમ યોગ છે. એટલે આવતીકાલે ભગવાનના જ્યારે ધન ઉપાર્જન કરવું છે, શુક્રવારનો દિવસ છે અને શનિ નક્ષત્ર છે, એટલે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. અને જો ઘરની અંદર શ્રીયંત્રની સ્થાપના હોય તો શ્રીયંત્રને શુદ્ધ જલથી સાથે ગાયના દૂધ વડે સ્નાન કરાવી ત્યાં આગળ પૂજા અર્ચના કરી ચંદનયુક્ત કંકુયુક્ત પુષ્પ ચડાવી અને મહાલક્ષ્મીની પ્રાર્થના કરવામાં આવે. કારણ કે શુક્ર ગ્રહની અધિષ્ઠાત્રી દેવી છે શ્રી મહાલક્ષ્મી. તો મહાલક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે શ્રીયંત્ર સામે ઓમ શ્રીમ શ્રીય નમઃ, ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો જપ, અથવા તો બીજા કોઈ ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, અથવા તો આપણે જે કોઈ મહામંત્ર આવતા હોય કે ફાવતા હોય, કે શ્રી સૂક્તનો પાઠ ફાવતો હોય, મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ ફાવતો હોય, તો કોઈ પણ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, મહાલક્ષ્મીને રીઝવવાનો જો પ્રયત્ન કર્યો તો ચોક્કસથી ધન આગમનના એક ઉત્તમ દિવસ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો.
આ જરીના જેમ પેલું કાલે આ અનુરાધા નસ્ત્ર છે એટલે મારું ને બાબાનું છે તો કાલે વિધિ થાય એમ પૂછું છું. જી શરીનાબેન, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રજી આપશે. જી જરીનાબેન, આવતીકાલે વિધિ પણ થઈ શકે અને સાથે શનિનું દાન પણ આપી શકાય, કારણ કે આપના દીકરાની કુંડલીમાં શનિ 12મા સ્થાનમાં છે, બરાબર ને? તો એ કરી શકાય. જી જી શાસ્ત્રીજી. જી શાસ્ત્રીજી, આવતીકાલનો દિવસ દરેક રાશિના જાતકે ઉત્તમ રીતે પસાર કરવા માટે દરેક રાશિના જાતકે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે જણાવશો. સર્વે ગુણા કાંચનમાં શ્રયંતી. આજે એવું કહી શકાય ભાઈ દરેક ગુણ કાંચન એટલે સુવર્ણ અને લક્ષ્મીની અંદર રહેલા છે. અને અર્થાગમો ધન એટલે અર્થ જ્યારે આવે ને ત્યારે જ હંમેશા જીવન સુંદર વ્યતીત થતું હોય છે. તો અર્થ માટે, લક્ષ્મીની સમૃદ્ધિ માટે આવતીકાલે શ્રીયંત્રની પૂજા કરવી. પરંતુ શ્રીયંત્ર ઘરમાં ના હોય તો મહાલક્ષ્મીનો ફોટો મૂકવો, ચિત્રજી મૂકી દીપ પ્રાગટ્ય કરીને પણ જપ કરી શકાય. પરંતુ જેમના ઘરે શ્રીયંત્રની સ્થાપના છે અને લક્ષ્મીને પ્રસન્ન કરવા છે તો એવું કહી શકે ભાઈ શનિવારનો દિવસ અનુરાધા નક્ષત્ર હોય અને મહાલક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો સૂકી દ્રાક્ષ એટલે કિસમિસ લાલ કલરની, એ લાલ કલરની દ્રાક્ષ લેવી અને ઓમ શ્રી માત્રે નમઃ એટલે જે શ્રી ચક્રનગર સામ્રાજ્ઞી છે એ ચક્રનગર સામ્રાજ્ઞીનું એક મહાસ્તોત્ર છે, જે સ્તોત્ર નામ છે શ્રી લલિતાંબિકા સહસ્ત્ર નામાવલી. તેમાં માતાજીનું પહેલું જ નામ છે શ્રી માત્રે નમઃ. એટલે જેને વિપુલ લક્ષ્મી કે ધનની ઈચ્છા છે, સંપત્તિની ઈચ્છા છે, એ શ્રદ્ધાપૂર્વક, નિષ્ઠાપૂર્વક, સંપૂર્ણ વિશ્વાસ માતાજીમાં રાખી અને ઓમ શ્રી માત્રે નમઃ આ મંત્ર બોલવાનું અને એક દ્રાક્ષ ચડાવી. ઓમ શ્રી માત્રે નમઃ મંત્ર બોલો એક દ્રાક્ષ ચડાવી. આવી રીતે 1000 દ્રાક્ષના દાણા જો આવતીકાલે માતાજીને અર્પણ કરવામાં આવે અને શ્રદ્ધાપૂર્વક પહેલા જે મંત્ર બતાવે ઓમ શ્રીમ શ્રીય નમઃ, આ મંત્રની 1 માળા, 3 માળા, 5 માળા અથવા તો 11 માળા, જેટલી ધનની ઈચ્છા વધારે એટલી માળા વધારે કરવી. કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ નસીબમાં પુણ્યનું બેલેન્સ જોઈએ અને એકાઉન્ટમાં પૈસાનું બેલેન્સ જોઈએ. જે વ્યક્તિ જોડે આ બે બેલેન્સ છે એ લોકોનું જીવન ઉત્તમ કહી શકાય. તો આ બંને વસ્તુ પ્રાપ્ત કરવા માટે ધર્મ કાર્ય કરવું, મહાલક્ષ્મીનું યજન કરવું અને સૂકી દ્રાક્ષ વડે આવતીકાલે જો મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો મહાલક્ષ્મીની કૃપાથી એવું કહી શકાય ભાઈ સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતઃ. માતાજીના આશીર્વાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. દરેક પ્રકારની બાધા બંધનમાંથી મુક્તિ મળે છે અને શીઘ્ર ધન આગમન થઈ રહ્યું છે. અને સાથે સાથે પિતૃમાસ ચાલે છે તો પિતૃઓને પણ નમસ્કાર કરવા કે એવું કહ્યું છે કે ભાઈ માતાજીના આશીર્વાદ મળે, મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય, દરેક દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. પરંતુ ઉમરાની અંદર જે આશીર્વાદ છે ને એ પિતૃના આશીર્વાદ હોય તો જ એ આશીર્વાદ ઘરની અંદર પ્રવેશ કરે. એટલે જે આશીર્વાદ દેવીના મળે એ આશીર્વાદ સફળ કરવા માટે પિતૃની કૃપા જોઈએ. કેમ કે લોહીને લક્ષ્મી પિતૃની કૃપા વગર વધતી નથી. તો પિતૃનું યજન કરવું, પિતૃ પાછળ દાન કરવું, બ્રહ્મ ભોજન કરાવવું, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવવા અને આવતીકાલે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મહાલક્ષ્મીના મંત્ર જપ કરવા, સૂકી દ્રાક્ષનો પ્રયોગ કરવો, ધૂપ દીપ નૈવેદ્ય ઇત્યાદિ કરવું. આ બધું કરશો તો ચોક્કસથી માતાજીના આશીર્વાદથી આપનો દિવસ ઉત્તમ અને જીવન કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ દરરોજ આ જ સમયે ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.